સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠાના થરાદમાં સૌપ્રથમ વખત આંજણા ચૌધરી સમાજના યુવક યુવતીઓ માટે સૈનિકની તાલીમ માટેની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં યુવક યુવતીઓને શારીરિક ફિઝિકલની તાલીમ અનુભવી ટ્રેનરો દ્વારા આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં આંજણા કળબી પટેલ સમાજ સેવા સંઘ અને સમાજના આગેવાનોના સાથ સહયોગથી મેદાનનો આજથી શુભારંભ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજના આગેવાનો યુવાનો થરાદ પીઆઈ સહિત ઉપસ્થિત રહીને યુવાનોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. એકેપીએસના કાર્યકર રમેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે અમે આ વિચાર આવ્યો કે સમાજના યુવાનો માટે થરાદમાં તૈયારીઓ થઈ શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવે, અને જે કાર્ય માટે અમારી એકેપીએસની ટીમ સતત મહેનત કરી આજે આ મેદાનનો શુભારંભ કરવામાં આવ્યો છે, જેમાં આજરોજ ટ્રેનિંગ સેન્ટર ખાતે યુવાનોને મેડિકલ ચેકઅપ સહિતની માહિતી અને ડોક્ટરો દ્વારા ચેકઅપ કરવામાં આવ્યું હતું, જેમાં આજે 140 યુવકો અને 30 જેટલી યુવતીઓએ ભાગ લીધો હતો. અમારી પાસે હજુ પણ ઘણા રજીસ્ટર થયેલા છે. અમે પણ 3 વિભાગ કરેલ છે, જેમાં પહેલો પોલીસની તૈયારીઓ માટે, તેના પછી આર્મીની તૈયારીઓ અને છેલ્લે જે અગ્નિવીર માટે તૈયારીઓ કરે છે તેમના માટે પણ અમે વ્યવસ્થા કરીએ છીએ. વધુમાં જણાવ્યું હતું કે ગામડાઓમાં આવતા યુવક યુવતીઓને તાલીમ માટે હોસ્ટેલ અને લાઇબ્રેરીની વ્યવસ્થા કરવામાં આવી છે, જેના કારણે યુવક યુવતીઓને તાલીમની સાથે સાથે તૈયારીઓ પણ કરી શકે. વિદ્યાર્થી દીઠ માસિક ₹500 ફી રખાઈ છે, પરંતુ જેની પણ 100% હાજરી હશે તેને ફી પરત આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. થરાદ મુકામે એકેપીએસ ટીમ દ્વારા ટ્રેનિંગ સેન્ટરનો ઓપનિંગ કરવામાં આવ્યો છે. આવનારી ભરતીઓ જે છે પોલીસની, આર્મીની, એના માટેનો યુવાનોને અને યુવતીઓને તૈયાર કરવા માટે 150થી વધારે યુવાનો અને યુવતીઓ થઈને આજે અહીંયા ભાગ લીધો છે. આ લોકોએ ખૂબ સારી એક તૈયારી કરી મેદાન બનાવી અને ટીમ વર્કની રીતે આ લોકોને તૈયાર કરવાનું બીણું ઝડપ્યું છે. તો એકેપીએસ ટીમના પ્રમુખભાઈ શ્રી લાલજીભાઈ, ભાઈ શ્રી રમેશભાઈ, નવીનભાઈ, તમામ યુવાનોએ જે જહેમત ઉઠાવી છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને થરાદ તાલુકાના યુવાનોને અને યુવતીઓને આ એક મોકો આપ્યો છે કે આવનારા સમયમાં પોતાનું સારું પ્રદર્શન કરી અને પોતાનું ભવિષ્ય બનાવી શકે, એના માટે જે આ લોકો તૈયારીઓ કરાવે છે અને ટ્રેનિંગ કરાવે છે. આર્મીના રિટાયર્ડ લોકોને પણ લાવીને તાલીમમાં ભાગ લેવડાવે છે, ડૉક્ટરો પણ છે. અત્યારે આધુનિક રીતે એમ સજ્જ કરવા માટે જે બીડું ઝડપ્યું છે એમને ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને આવનારા થરાદના ભવિષ્ય માટે જે આજનો જે પ્રોગ્રામ છે એ સોનેરી અક્ષરે રખાશે એવી પણ આજના તબક્કે શુભેચ્છા વ્યક્ત કરું છું. બનાસકાંઠા જિલ્લાના નેનાવા ધાનેરા હાઈવે પર પિકઅપ ડાલા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં હિતેશ નામના વિદ્યાર્થીનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. ભાંજણા ગામનો રહેવાસી 19 વર્ષનો હિતેશ કોલેજની પરીક્ષા આપી બાઇક ઉપર પરત ભાંજણા ગામે જઈ રહ્યો હતો, ત્યારે સામેથી આવતા પિકઅપ ડાલાએ ટક્કર મારતા હિતેશનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. 4 બહેનોના પરિવારમાં એકલવાયો ભાઈ કુટુંબને ગુમાવવાનો વારો આવ્યો હતો. આ સમાચારથી સમાજમાં અને ગામમાં શોકનો માહોલ છવાયો હતો. આ ઘટનાની પોલીસને જાણ થતાં ધાનેરા પીઆઈ એટી પટેલની ટીમ સાથે સ્થળ પર પહોંચી લાશને પીએમ અર્થે મોકલવામાં આવી હતી. જોકે બેફામ રીતે ચાલતા વાહનો અને ઓવરલોડ ચાલતા વાહનો પર ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી નથી. રાત દિવસ ઓવરલોડ ચાલતા લાકડાના ટ્રેક્ટરો તેમજ ઓવરલોડ રેતના ડમ્પરો પણ ફૂલ અને ફાસ્ટ ચાલી રહ્યા છે, અને ટ્રાફિક પોલીસની મહેરબાનીથી કોઈ પ્રકારની રોકટોક થતી નથી, અને આમ લોકોને નુકસાન ભોગવવું પડે છે. ટ્રાફિક પોલીસની વફાદારી ડ્યુટી ઉપર શંકા સેવાતી રહી છે. બનાસકાંઠા જિલ્લાના સોઈગામ તાલુકાના મોરવાડાના રબારીવાસમાં ગોગા મહારાજનું મંદિર આવેલું છે, જે લોકોની આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે ગુરુવારે રાત્રે આ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા. મંદિરના દરવાજો ખોલી મંદિરમાં પ્રવેશ કર્યો હતો અને ગોગા મહારાજની ચાંદીના 11 કિલો મોટી ફેણ, ચાંદીના મોટા છત નંગ 2, ચાંદી 1 કિલો, ચાંદીની નાની મોટી ગોગા મહારાજની ફેણ નંગ 50, ચાંદી 1 કિલો તેમજ ગોગા મહારાજની ફેણને 3 તોલા સોનાનો દોરો ચોરાયો હતો. આમ કુલ 13 કિલો ચાંદી તેમજ 3 તોલા સોનાનો દોરો મળી જૂના ભાવ પ્રમાણે કુલ 1,70,000ની ચોરી કરી તસ્કરો
ફરાર થઈ ગયા હતા. આ અંગે ગામના વાસુભાઈ લખમણભાઈ રબારીએ સોઈગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને સોઈગામ પોલીસે ફરિયાદ નોંધી ચોરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. સાબરકાંઠાના હિંમતનગરથી પોન્જી સ્કીમ ચલાવી 6,000 કરોડ રૂપિયાનો ફૂલેકો ફેરવનાર કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાને ઝડપ્યા બાદ શુક્રવારે રાત્રે સીઆઈડી ક્રાઇમે તેની પૂછપરછ હાથ ધરી હતી. ગાંધીનગર હોસ્પિટલમાં ઝાલાનું મેડિકલ કરાવ્યા બાદ આજે 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે મેજિસ્ટ્રેટના નિવાસસ્થાને રજૂ કરવામાં આવ્યો હતો. ત્યાં લાંબી દલીલો બાદ ભૂપેન્દ્રના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ભૂપેન્દ્રસિંહ ઝાલાને મહેસાણામાં આશરો આપનાર કિરણ ચૌહાણના રાજકીય કનેક્શનની પણ તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે 1 મહિનાથી ફરાર આરોપીને સીઆઈડી ક્રાઇમે મહેસાણાના દવાડા ગામના એક ફાર્મમાં દરોડો પાડીને દબોચી લીધો હતો. 17 મિલકતો તપાસ દરમિયાન મળી આવી. 2023થી 24 દરમિયાન એમને દુકાનો, પ્લોટો અને બધું 17 મિલકત ખરીદી તેમજ ગુજરાત બહારની કેટલી મિલકતો ખરીદી એ તપાસ કરવાના છે. આ 17 મિલકતોના નાણાં ક્યાંથી, આ કયા નામે ખરીદી, કયા મિલકત ક્યાંથી, કોના પાસેથી ખરીદી એ તપાસ કરવાની. આમ સમગ્ર રીતે તપાસ જોતા 14 દિવસના રિમાન્ડની માંગણી કરેલી. નામદાર કોર્ટે બંને પક્ષકારોને સાંભળી આવતા શનિવાર 4 વાગ્યા સુધીના રિમાન્ડ આપેલા. બીજેડ પોન્જી સ્કીમ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની સીઆઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કૌભાંડના આરોપી ભૂપેન્દ્ર ઝાલા છેલ્લા 1 મહિનાથી ફરાર હતો. આ સમગ્ર કૌભાંડ 6,000 કરોડ રૂપિયાની હોવાની આશંકા છે. આરોપીને સીઆઈડીની ટીમ વિસનગર પોલીસ સ્ટેશન લઈ ગઈ છે. ત્યાંથી તેને ગાંધીનગર ખાતે લઈ જવામાં આવશે. આ અંગે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ ડીઆઈજીએ પત્રકારોને માહિતી આપી હતી કે ટેકનિકલ સર્વેલન્સથી ભૂપેન્દ્ર ઝાલા મહેસાણા જિલ્લામાં હોવાની માહિતી મળતા મહેસાણા જિલ્લાના દવાડા ગામની સીમમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા. વધુમાં તેમણે જણાવ્યું હતું કે સીઆઈડી ક્રાઇમ મિલકતો ટાંચમાં લઈ ભોગ બનનારના નાણાં પરત કરશે. અરજદારો જે પણ વ્યક્તિઓ સાથે બીજેડ કંપની દ્વારા ચીટિંગ થયું હોય તેઓને મારી મીડિયાના માધ્યમથી અપીલ છે કે તેઓ EOWની જે ગાંધીનગરમાં ઓફિસ આવી છે ત્યાં આવીને પોતાની રજૂઆત, પોતાની અરજી, પોતાની ફરિયાદ કરી શકે છે. બીજો સવાલ એ છે કે ભૂપેન્દ્રસિંહ જ્યારે એના એજન્ટો પણ પહેલા પકડાયા છે, બાકીના એજન્ટો ફરાર છે, તો એજન્ટોને સાથે રાખીને એની પૂછપરછ કરવામાં આવે કે નાણાકીય વ્યવહારો શું હતા અત્યાર સુધીમાં, કઈ રીતે લોકો પાસેથી નાણાં જે છે તે લેવામાં આવતા હતા અને લોકોને પૈસા કઈ રીતે આપતા હતા, કારણ કે આજે પણ વિગતો આવી છે કે ઓન પેપર 95 કરોડ રૂપિયા એના બાકી બોલે છે. હા, એ તપાસમાં નીકળ્યું છે કે એના 95 કરોડ રૂપિયા આપવાના બાકી છે. પરંતુ મેં તમને કહ્યું પ્રમાણે બહુ જ પ્રાઇમા ફેસી સ્ટેજ પર અત્યારે તપાસ અમે કરીએ છીએ અને જે પણ તપાસમાં નીકળશે પછી અમને આગળ પણ વિગતવાર તમને જાણ કરીશું. એજન્ટો સાથે રાખીને તપાસ કરીશું આપણે. યસ શ્યોર. મેડમ, લોકો આઈને અહીંયા ફરિયાદ નોંધાવે એમને શું ફાયદો? કારણ કે એક વાત એવી હતી કે ભૂપેન્દ્ર ઝાલાના પૈસા પાછા નહીં મળે. જો ફરિયાદ નોંધાવશે તો રિકવરીમાં ક્યાંક મળવાની શક્યતા ખરી? હા, એટલે અમે લોકોએ અત્યારે આ જે ફરિયાદ દાખલ થઈ છે એમાં જીપીઆઈડી એક્ટ અને બર્થ એક્ટ હેઠળ પણ ગુના દાખલ કરેલા છે અને એમાં જે પ્રોપર્ટી સીઝ કરીને એટેચમેન્ટ કરીને આપવાની પ્રોવિઝન છે એ પ્રમાણે આગળની કાર્યવાહી થશે. हजारों जवाबों से अच्छी है मेरी खामोशी, न जाने कितने सवालों की आबरू रखी. પૂર્વ પ્રધાનમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડૉક્ટર મનમોહન સિંહજીનું લાંબી માંદગી બાદ દિલ્હીમાં 92 વર્ષની વયે નિધન થયું. ગુરુવારે સાંજે અચાનક બેહોશ થઈ જતા તેમને દિલ્હીની એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. એમ્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મનમોહનસિંહ 26 ડિસેમ્બરે ઘરે અચાનક જ બેહોશ થઈ ગયા હતા અને તેમને રાત્રે 8:06 એમ્સમાં લાવવામાં આવ્યા હતા. રાત્રે 9:51 તેમનું નિધન થયું. 1971માં ભારત સરકારના વાણિજ્ય મંત્રાલયમાં આર્થિક સલાહકાર તરીકે જોડાયા. 1972માં નાણાં મંત્રાલયમાં મુખ્ય આર્થિક સલાહકાર તરીકે નિમણૂક. મનમોહનસિંહ 1980થી 1982 સુધી યોજના આયોગના સભ્ય રહ્યા. 1982થી 1985 સુધી ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર. 1985થી 1987 સુધી યોજના આયોગના ઉપાધ્યક્ષ તરીકે સેવા આપી. 1987થી 1990 સુધી જીનેવામાં દક્ષિણ કમિશનના સેક્રેટરી જનરલ. 1990માં આર્થિક બાબતો પર પ્રધાનમંત્રીના સલાહકાર તરીકે નિયુક્ત.
1991માં તેઓ પ્રથમ વખત આસામમાંથી રાજ્યસભાના સભ્ય બન્યા. 1991થી 1996 સુધી પીવી નરસિમ્હા રાવ સરકારમાં નાણામંત્રી તરીકે સેવા આપી. 1998થી 2004 સુધી મનમોહનસિંહ રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા રહ્યા. મનમોહનસિંહ 2004થી 2014 સુધી ભારતના પ્રધાનમંત્રી રહ્યા. સમગ્ર દેશ સહિત કોંગ્રેસ, ભાજપ અને આપના નેતાઓ શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. ત્યારે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહના નિધન પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ, જેપી નડ્ડા, મલ્લિકાર્જુન ખડગે, પ્રિયંકા ગાંધી, ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓએ શ્રદ્ધાંજલિ પાઠવીને દુઃખ વ્યક્ત કર્યું છે. મનમોહનસિંહના નિધનને કારણે કેન્દ્ર સરકારે 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. ડોક્ટર મનમોહનસિંહજીના પાર્થિવ દેહને આવતીકાલે કોંગ્રેસના મુખ્યાલયમાં રાખવામાં આવશે, જ્યાં સામાન્ય લોકો તેમને શ્રદ્ધાંજલિ આપશે. તેમના અંતિમ સંસ્કાર રાજઘાટ પાસે થશે. ગુજરાત ભાજપના સંગઠનની નવરચનાને લઈને પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી CR પાટીલ અને રાષ્ટ્રીય મહામંત્રી ડોક્ટર રાધા મોહન અગ્રવાલની વિશેષ ઉપસ્થિતિમાં બેઠક મળી હતી. આ બેઠકમાં 580 મંડળ પ્રમુખોની નિયુક્તિ બાદ હવે જિલ્લા પ્રમુખ નિયુક્તિ રૂપરેખા માટે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી, જેમાં 33 જિલ્લા પ્રમુખ અને 9 મહાનગરપાલિકાના પ્રમુખની નિયુક્તિ અંગે મવડી મંડળ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હવે આવતીકાલે દિલ્હી ખાતે બેઠક મળશે, જેમાં માર્ગદર્શન અનુસાર આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. રાજ્યમાં આવતીકાલે યોજાનાર કંડક્ટરની લેખિત પરીક્ષા માટે ST વિભાગ દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે. પરીક્ષામાં SC/ST ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રો પર લાવવા લઈ જવા માટે ST બસ દ્વારા વિનામૂલ્યે સુવિધા આપવામાં આવશે. કંડક્ટરની પરીક્ષા આપતા પરીક્ષાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્રો પર પહોંચાડવા રાજ્ય સરકાર તેમજ ST બસ નિગમ સજ્જ છે. નિગમ દ્વારા તમામ વિભાગો, ડેપો અને સંચાલનમાં રહેલ સ્ટાફને પરીક્ષાના દિવસે ઉમેદવારોને કોઈ અવગડતા કે મુશ્કેલીઓ ન વેઠવી પડે તે માટે સૂચના આપવામાં આવી છે. આ વિશેષ સુવિધાનો મહત્તમ લાભ લેવા પરીક્ષાર્થીઓને ગુજરાત ST નિગમ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.